આજે આપણે લારી પર મળે તેવો પાપડીનો લોટ બનાવીશું। એના માટે 4 વાટકી પાણી ગરમ કરવા મૂકીશું। પાણી ગરમ થાય એટલે અડધી ચમચી અજમો, 1 ચમચી જીરું, 2 ચમચી તલ, 1 ચમચી મીઠું, 1 ચમચી મરચાંની પેસ્ટ અને અડધી ચમચી પાપડીયો ખારો ઉમેરીશું અને 4 થી 5 મિનિટ ઉકળવા દઈશું। પાણી ઉકળી જાય એટલે એમાં 2 વાટકી ચોખાનો લોટ ઉમેરીને ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લઈશું અને 1 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। હવે ઢાંકીને 1-2 મિનિટ થવા દઈશું। પછી તેલ લગાવેલા હાથ પર ગરમ ખીચાને લઈને સરસ ગુલ્લું બનાવીને આ રીતે વચ્ચે હોલ કરી લેવાનો છે। તેલ લગાવેલી મુઠિયાના પ્લેટ પર આ રીતે ગુલ્લાને ગોઠવી લઈશું અને સ્ટીમરમાં 15 મિનિટ સ્ટીમ કરવા મૂકીશું। પાપડીનો લોટ સરસ સ્ટીમ થઈ જાય એટલે પ્લેટમાં લઈને આ રીતે ચપ્પાની મદદથી પીસ કરી લઈશું અને બાઉલમાં સર્વ કરીને ઉપરથી તેલ અને અચાર મસાલો ભભરાવી લઈશું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।